નોકરિયાત અને મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ કહી શકાય બજેટ રજૂ થઈ ચૂક્યું છે। આપને જણાવી દઈએ, નોકરિયાત અને મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ મળી છે, જેમાં ઇન્કમ ટેક્સને લઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। આવક અને ટેક્સના સ્લેબ દર્શાવવામાં આવ્યા છે। 12.75 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે। સમાચાર, 25 લાખથી ઉપર આવક પર 30% ટેક્સ લાગશે। આપને જણાવી દઈએ, નવા ટેક્સ રેજીમમાં છૂટ આપવામાં આવી છે, ત્યારે આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે। 4 વર્ષ સુધીના અપડેટ રિટર્ન ભરી શકાશે। ઇન્કમ ટેક્સને લઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। હવે છેલ્લા 4 વર્ષનો આઈટી રિટર્ન એક સાથે ભરી શકાશે। વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, 4 થી 8 લાખ સુધીનો 5% ટેક્સ લાગશે। 8 થી 12 સુધી 10% ટેક્સ, જ્યારે 12 લાખથી 16 લાખ સુધી 15%, 16 લાખથી 20 લાખ સુધી 20%નો ટેક્સ લાગશે, જ્યારે 20 થી 24 લાખ સુધી 25% અને 24 લાખથી વધારે માટે 30%નો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે। સ્લેબની અંદરની વાત કરી જશે એટલે એ તો ખુશાલીનો વ્યક્ત છે, પરંતુ એના કેટલાક બીજા પાસાઓ છે બજેટના। પરમાણુ ઉર્જા મિશનની સ્થાપના, 2000 કરોડ અને ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય ભાગીદારી, કારણ કે પરમાણુ મિશન એ આપણા દેશ માટે બહુ અગત્યની વાત છે। 10 વર્ષની અંદર 120 નવા એરપોર્ટ, આ ઉપરાંત પીએમ ગતિ શક્તિ પોર્ટલથી ખાનગી ક્ષેત્રને ડેટા આપવામાં આવશે। આ ડેટા એ બહુ અગત્યની વસ્તુ છે। 50 પર્યટન સ્થળોનો વિકસાય કરવામાં આવશે। આસાન વિઝા નિયમોથી મેડિકલ ટુરિઝમને આકર્ષિત કરવામાં આવશે। સ્ટાર્ટઅપ માટે ડીપ ટેક ફંડ ઉપર વિચાર કરવામાં આવે ને તો પણ એ સ્ટાર્ટઅપને બહુ મોટો ફાયદો થશે। એક્સપોર્ટ પ્રમોશન મિશન જે શરૂ કરવામાં આવશે, તેને કારણે જે $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન છે, એ સ્વપ્ન સાકાર કરવાની દિશાની અંદર સરકારના પૂરા પ્રયત્નો છે। વૈશ્વિક ખીલોના કેન્દ્ર મેક ઇન ઇન્ડિયા તરફનો એક અદ્ભુત પગલું છે, કારણ કે આખા વિશ્વમાં અત્યારે રમકડા બને છે, જે આપણે લાવવા પડે છે, તેને બદલે આપણા પોતાના જ રમકડા જો હોય તો એ આપણને ફાયદો કરાવશે। આ ઉપરાંત નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન, જે એમએસએમઈની વાત છે, એટલે સુરતના અને દક્ષિણ ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગને આ મિશનને કારણે બહુ મોટો ફાયદો થશે। હીરા ઉદ્યોગ માટે કોઈ જાહેરાત નથી, એટલે હીરા ઉદ્યોગ નારાજ થાય એવો સ્વાભાવિક છે। કાપડ ઉદ્યોગ મેં કહ્યું તે પ્રમાણે એમએસએમઈ ની જે લિમિટ છે એ વધારવામાં આવી છે। સ્કીમો ધીમેથી આવશે, બજેટની એક જોગવાઈઓ તાત્કાલિક ધોરણે નહીં આવે, પણ જે રીતનું સરકાર વિચારી રહી છે તે જોતા એમ લાગે છે કે 100% ફાયદો થશે। કઈ ખુશી ગમ આપની વાત તો છે, પણ હું એવું માનું કે આ વિકસિત ભારતનો લોન્ચપેડ બજેટ થઈ શકે। વિકસિત ભારતનો પાયો આ બજેટની અંદર દેખાવામાં આવ્યો છે। આજે ભારત મેક ઇન ઇન્ડિયાની આપણે વાત કરતા, પણ મેક ફોર વર્લ્ડની વાત આની અંદર આખા બજેટની અંદર દેખાવામાં આવે છે કે કેવી રીતના ભારતની અંદર લિથિયમ મેન્યુફેક્ચરિંગ હોય કે ટોય મેન્યુફેક્ચરિંગ હોય, ભારતને વિશ્વના રમકડાનું મેન્યુફેક્ચરિંગનું એક કેપિટલ બનશે, એ આની અંદર દેખાય છે। અત્યાર સુધી રમકડાની જો એક નાનકડી વાત કરીએ તો રમકડા તમામ રમકડાઓ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા। આજે અહીંથી